પોરબંદરમાં નવરંગ સાહિત્ય કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરમાં પ્રથમ વખત 117 નૃત્યકારો દ્વારા નૃત્યના તમામ પ્રકાર રજૂ કરાયા હતા, જે નિહાળી ઉપસ્થિત સૌ કોઈએ કલાકારોને બિરદાવ્યા હતા. પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે 9 જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા 1 વર્ષ પહેલા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી હતી અને સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે. તેના ભાગરૂપે નવરંગ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે નૃત્યની કલાને સ્ટેજ આપવા માટે આંગિકમ ડાન્સ ફેસ્ટ 2024 કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે આયોજિત નૃત્યના આ કાર્યક્રમમાં 10 જેટલા કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ 117 જેટલા કલાકારોએ ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, ફોક, વેસ્ટર્ન, ગરબા, નૃત્ય નાટિકા વગેરે ભારતના તમામ પ્રકારના લોક નૃત્યોને એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી પોરબંદરમાં ઇતિહાસ બનાવી દીધો હતો. પોરબંદરમાં નૃત્યની કલાને સતત જીવંત રાખવા નૃત્ય ક્લાસ સંચાલકો સતત મહેનત કરીને બાળકોને તૈયાર કરી રહ્યા છે. તેવા તમામ નૃત્ય ક્લાસ સંચાલકોનું નવરંગ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણાબેન રાણીંગા, હરેશ મઢવી, પૂનમબેન પોસરિયા, વિજય થકરાર, જિગ્નેશ સુરાણી, કાશ્મીરાબેન સંઘવી, ભાવિન સિંધવ, ભાર્ગવ વારા અને કરણ ધાકેચા આ તમામ કલાગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ કાર્યક્રમના અંત સુધી ખાસ ઉપસ્થિત રહીને નૃત્યની દરેક કૃતિઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા. પોરબંદરમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા અને સેક્રેટરી સ્નેહલ જોશી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સંયોજક ડોક્ટર યેશાબેન શાહ, પૂજાબેન રાજા, દુષ્યંત પરમાર અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરજે મિલન પાણખારિયાએ અને આભાર વિધિ જય પંડ્યાએ કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.